હું મારી બહેનો અને દીકરીઓને એ કહી દઉં કે જેથી તમારા ધણીને તમારી સામો હાથ જોડવો પડે ને તેથી સમજો તમે આ ધરતીની ઉપર અવતાર લીધો ને તમારો અવતાર એળે છે. ભલા એ બે દીકરાની વહુ સાહેબ માની સેવા કરે. મિત્રો, જેના મા બાપને લકવા થયો હોય, પેરેલિસિસ થયો હોય અને સેવા કરી હોય ને એને ખબર પડે કે મા બાપની સેવા કેટલી અઘરી છે. પથારીમાં મળ અને મૂત્ર વયા જાય, કપડા બગડી જાય, એ માને મોઢામાંથી સાહેબ લાળ પડે, રૂએ મોઢું સાફ કરવું પડે. એ 1.5 મહિનો બે દીકરાની વહુ એ સેવા કરી. વિજયભાઈ સાંભળજો આ પ્રસંગ, હું બહુ ઓછી જગ્યાએ કહું છું સાહેબ, પણ આ જુવાનિયા છે ને એને ખબર પડે કે મા બાપની સેવાનું ફળ શું છે. તમે જે મારી બહેનો અને દીકરીઓને એ કહી દઉં કે જેથી તમારા ધણીને તમારી સામો હાથ જોડવો પડે ને તેથી સમજો તમે આ ધરતીની ઉપર અવતાર લીધો ને તમારો અવતાર એળે છે. ભલા અને 1.5 મહિને બે દીકરાની વહુ ત્રણેય ભાઈઓ એમ કહેવાય કે સીમ ખેતર વાડીએ ગયા છે અને મોટા ભાભીએ આંકલો કરી અને દેરાણીને કીધું કે બેન સાંભળ્યું તો શું કે બાની જેટલી સેવા થતી હતી મેં 1.5 મહિનો કરી, પણ હવે એની પથારીમાં એટલી બધી દુર્ગંધ આવે છે ને મારાથી સેવા નથી થતી. આજે તારા જેઠ આવે ને મારે એને કેવું છે કે જો કાલ નોખા ન થઈ જાય ને મારે મારા પિયર વયું જવું છે. દેરાણી કઈ ભાભી હું તમારી રાહે હતી, મારાથી સેવા નથી થતી. જો તમે આજ મારા જેઠને કહેવાના હો ને તો હું તમારા દેરને કહેવાની છું કાલ નોખા ન થાય, અમારે અમારા પિયર વયું જવું છે. ત્રણેય ભાઈઓ સાહેબ સીમ ખેતરથી આવ્યા, બળદ ગાડો છોડ્યું, હાથ પગ ધોઈ અને વાળું કરવા એ ગામની એક લાંબી ઓહરીમાં ત્રણેય ભાઈઓ બેઠા સાહેબ. પણ આમ વાળું કરી લીધું એટલે મોટા ભાભીએ હાકલો કર્યો, સાંભળ્યું તો શું કહે ઓરડામાં આવો. સાહેબ આવા ફ્લેટ બંગલા નહોતા, એક ઓહરીએ હાથ ઓરડા હોય આપણે ગામડામાં. એ વસલા ઓરડામાં મોટા ભાઈને ભાભી લઈ ગઈ. દેરાણી હાકલો કર્યો તમે આવો. બાજુના ઓરડામાં નાના ભાઈ વસીલા ભાઈની આ તો કુંવારો હતો સાહેબ, ઓહરીમાં બેઠો બેઠો સાંભળે છે અને ઓરડામાં મોટી ભાભી એમ કહે છે માની જેટલી સેવા થતી હતી એટલી કરી, હવે સેવા નથી થતી અને જો કાલ નોખા ન થાવ તો મારે પિયર વયું જવું છે. આ ઓરડામાંથી વસ્તેરા ભાઈની વહુ કે નોખા ન થાવ તો મારે પિયર વયું જવું છે. અને સાહેબ અમારે કણબી પટેલના બે દીકરા આજે એની પત્ની અને વિજયભાઈ હાથ જોડે છે. આ ધણીને જદી હાથ જોડવો પડે એ અવતાર એળે છે. મોટો ભાઈ એમ કહે છે કે માં હવે ક્યાં જાજુ જીવવાના છે, શું કામ જીવન બગાડો છો, અમારું રામ લક્ષ્મણ જેવા અમારા ભાઈઓનું ભવિષ્ય શું કામ બગાડો છો. ના નોખા ન થાવ, મારે મારા પિયર વયું જવું છે. અહીંયા દેરાણી એમ કહે છે કે નોખા ન થાવ મારે પિયર. સાહેબ આ જ પ્રસંગ વિજયભાઈ રામાયણમાં બન્યો હતો. દશરથ રાજા કઈને હાથ જોડીને કહેતા, હું તો એમ કહું કે આ દેશનો પુરુષ જેથી પત્નીને હાથ જોડે ને આનાથી પરાકાષ્ઠા બીજી કાંઈ ન હોય. કે તો તને પાયે લાગુ અને કે તો પ્રાણ ત્યાગુ, કે તો તને પાયે લાગુ અને કે તો રે ભિખારી થઈને ભીખ માગું એ વનનો દે મારા. શું કામ વિકો ના ઈ સાહેબ બે ભાઈઓ બહાર આવ્યા ને સાહેબ, હું કલ્પના નથી, કપોળ કલ્પના સત્ય હકીકત છે. એ બે ભાઈઓ ઉદાસ મોઢે બહાર આવ્યા ને જે કુંવારો ભાઈ હતો ને ઉભો થયો અમારો ગણબીરનો ગાજીપરા કુટુંબ કે ભાઈ હું ગામમાં આટો મારી આવું તો કે હા. એ ગામમાં ગયો સાહેબ, પંચ લઈ આવ્યો વિજયભાઈ, સરપંચ ઉપસરપંચ સભ્યો પંચને લઈને આવ્યો, હાલો અમારે નોખું થવું છે. પંચને લઈને આવ્યો તો બે ભાઈઓ ઉભા થઈ ગયા, ભલામણ એ તો બાયુની વાતો છે, આપણે હજી ક્યાં નક્કી કર્યું તો કે ના નોખું થવું છે ને એ વાત ફાઇનલ છે. પંચને કે મળો ભાગ પાડવા. ટૂંકમાં વાત કરું સાહેબ, મેળા ભાગ પડવા, જમીનના ભાગ પડ્યા, મકાનના ભાગ પડ્યા, ઘરેણા સામગ્રી તમામ વસ્તુના ભાગ પડી ગયા. પણ જેના હાટો મુદ્દો હતો માનો મુદ્દો આવ્યો, પંચ થંભી ગયું. બે ભાભીઓ દરવાજાના નકુચા પકડીને ઊભી છે, ઈ જોવે છે, ભાઈઓ જોવે છે, હવે શું થાય. અને સાહેબ અમારો ગાજીપરાનો કણબીનો દીકરો કુંવારો દીકરો ઊભો થયો હો વિજયભાઈ.
કે પંચ હું મૂંઝાણું છે? બધી વસ્તુના ભાગ પડી ગયા કે મુદ્દો મારી માનો આવ્યો છે ને? તો કે હા, ઈ બે ભાભીઓની સામે આંગળી કરીને અમારા ઈ કુંવારા છોકરા એમ કીધું હતું કે ભાભીઓ તમને તમારો પરિવાર મુબારક, સોંપી દો મને આજથી મારી માં મુબારક, સોંપી દો મને મારી માં. સાહેબ કરુણતા ઈ છે અને ઈ ચિત્ર જોવા હું પીપળવા ગયો તો વિજયભાઈ. ઈ 22 વર્ષનો દીકરો, ઈ પેરેલિસિસ વાળી, અડધું અંગ ખોટું છે, મળ પથારીમાં વયો જાય છે. કલ્પના તો કરો સાહેબ, 22 વર્ષનો દીકરો એની માના મળ સાફ કરતો હતો. એની માના મળ અને મૂતર વાળા લુગડા લઈ, અને કારણ કે કુંવારો હતો, એ હાથે લુગડા ધોવે, બગલાની પાંખ જેવા લુગડા માને પહેરાવે, માના આખા શરીરે તેલનો માલિશ કરે. અરે નાના છોકરાને માં ગળથુથી પાઈને એમ રોની પૂંભડીએ પૂણીએ માને રાબ. અને જ્યારે સાહેબ ઈ માના મળમૂતર વાળા 22 વર્ષનો દીકરો લુગડા સાફ કરતો ને, ત્યારે એ માં બોલી નહોતી હકતી. આ આશીર્વાદ શું છે હું એ વાત કરું છું, શોભના. પણ જ્યારે મળ અને મૂતર 22 વર્ષનો દીકરો સાફ કરતો હશે ને વિજયભાઈ, ત્યારે એ માના આશીર્વાદ છૂટી ગયા હશે કે બેટા મેં 9 મહિના તો તણેઈને પેટમાં હરખા રાખ્યા, પણ તારી ભીની હોડમાં મૂતરની હોડમાં હોય અને મેં જે રાયતું કાઢીને બાપ, એ રાયતું નો તે વટક વાળી દીધું મારા બાપ, તારી કરોડ દિવાળી. એ આશીર્વાદ છૂટી ગયા સાહેબ. મને કહેવા દો, બહુ ટૂંકમાં મારે લેવું છે કે 3.5 મહિના સેવા કરી અને જ્યાં વિજ્ઞાન ના પાડે ને શોભનાબેન, એને એની માને હાલતી કરી, એની માને બોલતી કરી. અને એની માં શું પેલું બોલી ખબર છે કે બેટા હવે પીપળવા નથી રહેવું, કે તો આપણે સુરત વહી જવું છે. કે માં સુરત જઈને શું કરશું કે આવડો મોટો સમાજ છે, ગમે એ બાવડો પકડી લે. અને સાહેબ એ છોકરો માને લઈ ભાઈઓને ફાર્મ વડિયા ખેતર વાવવા આપ્યું. એટલું નહીં, પણ મને કહેવા દો કે જેની માથે માના આશીર્વાદ હોય વિજયભાઈ, દુનિયામાં કોના બાપની તાકાત છે કે એની પ્રગતિને કોઈ રોકી શકે? સુરત ગયો, હીરાના કારખાના કર્યા, આજે એન્ડ્રોપમાં એની 5 ઓફિસો છે. પટેલની હારામાં હારી દીકરીને પરણ્યો, અને હમણાં 18 વર્ષ પહેલા ફોર્ચ્યુનર ગાડી લઈ અને ઘરેણાથી ભાંગી પડે એટલી પોતાની પત્ની અને માને લઈ અને પીપળવા આટો મારવા આવ્યો તો. અને ભાઈઓને કહેતો ગયો કે પૂરું ન થતું હોય બધાય વિયાવું, બધાને નિભાવી લે, આ મા બાપના આશીર્વાદ છે સાહેબ.